અમદાવાદમાં ગેરકાયદે ધમધમતા પીજી વિરુદ્ધ કાર્યવાહી કરાશે। ગેરકાયદે ચાલતા પીજી પર કાર્યવાહી થશે। પરવાનગી વગર ચાલતા પીજીને સીલ કરાશે। હાઈકોર્ટના આદેશ બાદ આ કાર્યવાહી કરાઈ રહી છે। છેલ્લા એક સપ્તાહથી બિન અધિકૃત પરવાનગી વગર ચાલતા પીજી પર કાર્યવાહી એએમસી એસ્ટેટ વિભાગ દ્વારા ચાલી રહી છે। આ કાર્યવાહી ગતરોજ સરકારી આવાસમાં પીજી ચાલતા મહાનગરપાલિકાએ સીલ માર્યું હતું। પીજી બાબતે હાઈકોર્ટે પણ ગાઈડલાઈન આપી છે। હાઈકોર્ટની ગાઈડલાઈનના આધારે આપણે વાત કરીએ કે દરેક ઝોનની અંદર એની કાર્યવાહી થઈ રહી છે। સુરતના કામરેજમાં 1450 કરોડ રૂપિયાના ખર્ચે 30.55 હેક્ટરમાં 3 અત્યાધુનિક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો નિર્માણ પામશે। બજેટમાં હોસ્પિટલ માટે રૂપિયા 250 કરોડની પ્રારંભિક જોગવાઈ કરાઈ છે। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ખુશી વ્યક્ત કરતા કહ્યું, આ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો દક્ષિણ ગુજરાતનું સૌથી મોટું મેડિકલ હબ બની રહેશે અને સુરતને દેશના મેડિકલ ટુરિઝમ મેપ પર મજબૂત સ્થાન અપાવશે। કામરેજની અંદર અંદાજે આશરે 75 એકર યાની કે 150 વીઘામાં આ સંકુલ સાકાર થશે।